સંકીર્તનની પ્રસ્તુતિ કરી લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી પૂજ્ય બજરંગદાસ બાપાની ચેતનાને વંદન કરું છું. આપ સૌને નમસ્કાર કરું છું. જીવનમાં અમુક ઘટના છે તે કાંચન સુરભી યોગનું કામ કરતી હોય છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ બગદાણામાં પૂજ્ય બજરંગદાસ બાપાની ચેતનાનું સાનિધ્ય. ભક્તો, તમે સૌ ભાગ્યશાળી છો. આમ તો બાપાની ઈચ્છા હોય ને તે જ આ દરબારમાં આવી શકે અને આ દિવ્ય પૂજાનો લાભ લઈ શકે. છેલ્લા 5000 વર્ષમાં જો વિચારીએ કે મનુષ્ય છે તે આ પૃથ્વી ઉપર રાજ કરે છે અને તેનું કારણ હોય ને તો તેનું કારણ છે કે આ ગુરુ શિષ્ય પરંપરા. આ ગુરુ શિષ્ય પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની, આ સનાતનની એટલી આધ્યાત્મિક અને બડુકી પરંપરા છે કે જે આ પરંપરાના કેવળ માધ્યમ થઈ ગયા તે નિહાલ થઈ ગયા. અને સમર્થ સદગુરુનું સાનિધ્ય છે તેનાથી મોટું કોઈ આશ્રય છે તે ન હોઈ શકે. એટલા માટે કોઈએ બહુ સુપેરે વાત કરી, જો બાત દવા સે નહીં હોતી वो बात दुआ से होती है, जो बात दवा से नहीं होती वो बात दुआ से होती है, और काबिल गुरु जब मिलता है तो बात प्रभु से होती है. काबिल गुरु जब मिलता है तो बात प्रभु से होती है. आतन विषनी वेलड़ी અને સદગુરુ અમૃત ખાણ. આમ તો આપણા લોક સાહિત્યમાં કેવી અદ્ભુત ગુરુ તત્વ વિશે વાત કરી કે આતન વિષની વેલડી અને સદગુરુ અમૃત ખાણ, શીશ દિયે ગુરુ મિલે તો ભી સસ્તા જાન. જેણે જેણે પૂજ્ય બજરંગદાસ બાપાનું સામર્થ્ય, સ્વભાવ અને સન્નિધિ માણી છે ને તે એક પેઢી નહીં પણ 7 પેઢી છે ને તે નિહાલ થઈ ગઈ છે. અને એટલા માટે જ ઈતર પ્રવૃત્તિને તિલાંજલિ. આખી દુનિયા છે ને રૂપિયાની પાછળ દોડે છે, જરૂરી છે, પણ જેને સદગુરુનું સાનિધ્ય મળી ગયું તો તે ઈતર પ્રવૃત્તિને તિલાંજલિ અને ભીતર પ્રવૃત્તિને છે તે સહજ રીતે કલાંજલિ છે તે આપી શકે. આ જગતમાં શ્રદ્ધા આપણે બોલીએ પણ કવિ દુલાભાઈ કાગ સહજ કહેતા કે ખડા એના ખાલી રહેશે જો જીવનમાં શ્રદ્ધા નહીં હોય. આ શ્રદ્ધારૂપી દીવડો જ્યારે પ્રગટ થઈ જાય, સદગુરુની અનુભૂતિ જેને સહજ રીતે પ્રગટ થઈ જાય ને તે નિહાલ થઈ ગયા. આમ પણ ગુરુ છે તે પૂર્ણ છે, ગુરુની ચેતના પૂર્ણ છે. આમ તો આપણે ગુરુ શબ્દની વ્યાખ્યા કરતા હોઈએ છીએ કે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય તેનું નામ ગુરુ. પણ સંસ્કૃતમાં વ્યાખ્યા, ડેફિનેશન થોડીક અલગ છે કે ગુકારઃ અંધકારઃ સ્યાદ રુકારઃ તન નિરોધક. અંધારાને રોકે તેનું નામ છે સદગુરુ. સદગુરુ છે તે કેવળ ને કેવળ વાતાવરણ છે તે આપે છે. ધ ગ્રેટ ગુરુ ઇઝ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. શ્રેષ્ઠ સદગુરુ છે તે સહજ વાતાવરણ આપે અને શ્રદ્ધાના દીવા સાથે શિષ્ય છે એની અંદર સહજ રીતે જોડાઈ જતા હોય છે. તો આખી આજે ગુરુ પરંપરાને પ્રણામ કરીએ, એ ચેતનાને વંદન કરીએ કે આપણે કોઈ સામાન્ય નથી પણ સમર્થ સદગુરુ બજરંગદાસ બાપાની ચેતના સાથે વી આર કનેક્ટેડ. આપણે એની સાથે જોડાયેલા છીએ. જો જ્યારે ચેતના સાથે જોડાય ને ત્યારે આપણી અંદર સચિત અને આનંદનું ડાઉનલોડ થવા લાગે. એક નાનો એવો પ્રસંગ અને આગળનો આપણે ક્રમ છે તે શરૂ કરીએ. પૂજ્ય બજરંગદાસ બાપાના જીવનમાં તો કેટલા પરચા, અને આપ સૌ છો એ પરચાથી